જો વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ જે છે એ ચલાવ્યો હતો અને એ ક્રમનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યાઓ બરાબર, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ પણ જેમાં જીરોનો પણ સમાવેશ થતો હોય એવી પૂર્ણ સંખ્યાઓ પણ બધી ધન હતી. પછી એ નિયમ આપણે પૂર્ણાંક સંખ્યાઓ કે જેમાં ધન ઋણ બધી સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે એ પૂર્ણાંક સંખ્યાઓ પણ આપણે ક્રમનો ગુણધર્મ જોઈ લીધો હતો. અને હવે આ ક્રમનો ગુણધર્મ આપણે જોવાનો છે સમય સંખ્યાઓ માટે. તો સમય સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ જોવાનો છે. ક્રમ એટલે જેમ કે ચલો આપણે a પ્લસ બી હોય એની જગ્યાએ બી પહેલાં લઈએ અને એ પછી લઈએ તો આ બંનેનો ક્રમ જે છે એ ચેન્જ કર્યો કહેવાય. તો એ ક્રમનો ગુણધર્મ આપણે સમય સંખ્યાઓ માટે જોવાનો છે. સમય સંખ્યા વિશે આપણે વાત કરેલી જ છે. પી અપોન ક્યુ સ્વરૂપે હોય, જ્યાં પી એ શું દર્શાવે છે? અંશ દર્શાવે છે. ક્યુ એ શું દર્શાવે છે? છેદ દર્શાવે છે. તો આવી જે પણ સંખ્યા છે એને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. એના માટે આપણે ક્રમનો ગુણધર્મ જોવાનો છે, જેમાં આ ક્રમનો ગુણધર્મ જે છે એ પહેલાં શેના માટે જોવાનો છે? તો સરવાળા માટે. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ શું છે? એ પણ કઈ સંખ્યાઓ માટે? તો સમય સંખ્યાઓ માટે. કઈ સંખ્યાઓ માટે? સમય સંખ્યાઓ માટે. તો જોઈએ આપણે, હું તમને સમજાવું છું. ફોર એક્ઝામ્પલ તરીકે -2/3 વત્તા 5/7 બરાબર આ રીતનું આપેલું છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણને આ રીતે આપેલું છે. તો સમય સંખ્યાઓ માટે શું આ સરવાળાનો મતલબ કે ક્રમનો ગુણધર્મ અહીંયા પાલન થશે કે નહીં થાય? પાલન ક્યારે થાય? આ રીતે હું કરું, અથવા તો જો આ 5/7ને આગળ લાવી દઉં અને આ -2/3ને પાછળ લઈ દઉં, તો બંનેમાં જો જવાબ સરખો આવે તો સમજી લેવાનું કે સમય સંખ્યાઓ માટે સરવાળામાં ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે એમ કહી શકાય છે. બરાબર છે. હવે કઈ રીતે આનો આપણે જવાબ લાવી શકીએ છીએ એ તો જોવું પડશે ને પહેલાં. તો છેદમાં અહીંયા 7 છે, અહીંયા 3 છે, બંનેનું લસા લઈએ તો 21 થાય, કારણ કે 3 એકલા 3ના ગળિયામાં જ આવશે, 7 એકલા 7ના જ ગળિયામાં આવશે, એટલે 21 લસા આવે. તો જ્યારે 21 લસા આવે, પહેલાં આનું પૂરું કરી દઈએ આપણે ઉપરનું, તો -2/3 છે એના ગુણ્યા પણ 21 કરવા પડે, વચ્ચે પ્લસ છે તો અહીં પ્લસ, પછી 5/7 ગુણ્યા પણ 21 કરવા પડે આપણે, અને છેદમાં પાછા 21 લખવા પણ પડે. મતલબ કે જે પણ લસા હોય એ લસા વડે દરેક પદને ગુણી અને છેદમાં એ લસા મૂકી દેવાનો. અહીંયા 3 × 21, અહીંયા 7 કરી 21, 7 દુ 14 પણ -14, કારણ કે અહીંયા -2 છે એટલે 7 ગુણ્યા 2 -14, અહીં પ્લસ છે તો અહીં પ્લસ, 5 તરી 15, છેદમાં કેટલા છે? 21. 1 માઇનસ અને 1 પ્લસ હોય એટલે બાદબાકી થાય, તો 15માંથી 14 જાય તો 1. જ્યારે 1 પ્લસ અને 1 માઇનસ હોય એટલે બાદબાકી તો થાય, અને નિશાની જે છે એ મોટી સંખ્યાની આવે. તો 14 મોટા કે 15? તો કે 15 મોટા. એની આગળ પ્લસ નિશાની છે એટલે આ માઇનસ ના લખાય અહીંયા, એટલે આ પ્લસ કહેવાય. પણ આપણે પ્લસ દર્શાવવા માટે અહીં લખવાની જરૂર નથી. 1ની આગળ કોઈ નિશાની નહીં કરું છતાં એ પ્લસ જ કહેવાશે. છેદમાં 21 એમના એમ, એટલે આનો જે જવાબ આવ્યો એ આપણે આવ્યો 1/21. હવે આપણે આના ક્રમ ચેન્જ કરીશું. તો -2/3 પહેલાં હતા એની જગ્યાએ 5/7 પહેલાં લાવી દઈશું, અને -2/3 જે છે એ પછી લઈ જઈશું. સેમ વસ્તુ અહીંયા 7 અને 3 છે તો અહીંયા લસા તો 21 જ થશે. તો 5 ગુણ્યા 7 21 પ્લસ બરાબર 5/7 ગુણ્યા 21, પછી -2/3 ગુણ્યા 21 અને છેદમાં પણ 21. હવે જોઈએ 7 તરી 21, 5 તરી 15, પછી પાછા અહીંયા 3 × 21 અને 7 દુ 14, -14 છેદમાં 21. હવે આપણે જોઈ શકીએ છીએ અહીં 15 છે, અહીં -14 છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે 15 -14 છેદમાં 21, અને 15માંથી 14 જાય તો 1/21. અહીંયા પણ જવાબ 1/21 આવ્યો, અહીંયા પણ જવાબ 1/21 આવ્યો. તેનો મતલબ સિમ્પલ છે કે સમય સંખ્યાઓમાં સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. બરાબર. આ બેનો આ રીતે સરવાળો કરીએ તો પણ 1/21 જવાબ આવે છે. 5/7 પહેલાં લખીએ અને -2/3 પછી લખીએ છતાં પણ જવાબ તો 1/21 જ આવે છે. એટલે કહી શકીએ છીએ કે અહીંયા નિયમનું પાલન થાય છે. એટલે લખાય કે સમય સંખ્યાઓ માટે
સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર છે. હવે આપણે બાદબાકીની વાત કરીશું. બીજું તો સમય સંખ્યાની બાદબાકી માટે શું ક્રમનો નિયમ લાગુ પડે છે કે નથી પડતો એ આપણે જોવાનું છે. જોઈ લઈશું. ચાલો જોઈએ. 2/3 - 5/4 આની બાદબાકી કરવાની. પહેલાં લસા લઈ લેવો પડે 3 અને 4નો. તો 2ના ઘડિયામાં 3 ના આવે એટલે 3 એમને મૂકી દીધા. 2 2 4. 2ના ઘડિયામાં 3 ના આવે એટલે 3 એમને મૂકી દીધા. 2ના ઘડિયામાં 2 આવશે એટલે 2 એકા 2. હવે 3 છે તો 3 એકા 3 આ એક એમને મૂકી દેવાનો. લસા ત્યારે થાય કે આ જે 3 એનો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. તો 3 દુ 6 દુ 12. 12 લસા થશે. તો 2/3 × 12 - 5/4 × 12 છેદમાં પણ 12. જે લસા આવ્યો બધા પદને લસા વડે ગુણી દીધા અને છેદમાં લસા મૂકી દીધો. 3 ચોક 12. અહીંયા 4 તરી 12. 4 દુ 8. આ માઇનસ છે તો અહીં માઇનસ. 5 તરી 15 છેદમાં 12. 1 પ્લસ છે 1 માઇનસ એટલે બાદબાકી થશે. તો 15માંથી 8 જાય તો 7. મોટી સંખ્યા 15 આગળ માઇનસની નિશાની છે તો -7 છેદમાં 12. આ આપણો જવાબ આવી ગયો છે. હવે ક્રમ ચેન્જ કરીએ. આ 2/3 પાછળ લઈ જઈએ અને આના આગળ લઈ દઈએ. 5/4 આગળ લઈ દીધા. -2/3 પાછળ લઈ દીધા. તો શું જવાબ આટલો આવશે? તો હું તો કોઈ નહીં જ આવે તો એ જોઈ લઈએ આપણે. જવાબ છેદમાં 4 અને 3 છેલ્લે લસા અહીંયા બી 12 જ થશે. તો 5/4 × 12 - 2/3 × 12 છેદમાં 12. 4 તરી 12. 3 ચોક 12. 5 તરી 15 -4 દુ 8 છેદમાં 12. અહીંયા -7/12 હતો. અહીંયા 15માંથી 8 જાય તો 7. મોટી સંખ્યા 15 આગળ પ્લસ નિશાની છે. બરાબર છે. તો અહીંયા આવશે 7/12. અહીંયા બી 7/12 પણ અહીં જુઓ તમે જવાબ માઇનસમાં છે, અહીં જવાબ પ્લસમાં છે. મતલબ કે બાદબાકીમાં જ્યારે આપણે ક્રમ ચેન્જ કરીએ તો દર્શાવ ક્રમ ક્યાં ચેન્જ કર્યા છે. 2/3 - 5/4 અને અહીં ક્રમ ચેન્જ કર્યો. જુઓ તમે આ 5/4 આગળ લાવી લીધા. 2/3 પાછળ જતા રહ્યા એટલે ક્રમ ચેન્જ કર્યો. તો શું બેમાં જવાબ સરખો આવ્યો? તો ના. અહીંયા -7/12 આવ્યો, અહીંયા +7/12 આવ્યો. મતલબ કે અહીંયા બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી એવું લખાય. જો સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ત્રીજું આવશે ગુણાકાર. ગુણાકારની વાત કરીએ તો શું ગુણાકારમાં જવાબ સરખો આવશે કે નહીં આવે જોઈ લઈએ છીએ. -7/3 ગુણ્યા 6/5. જો બાદબાકીમાં અંશની અંશમાં બાદબાકી થઈ જશે, છેદની છેદમાં બાદબાકી થઈ જશે. સિમ્પલ છે. બરાબર છે. આ રીતે બી કહી શકે. 3 દુ 6 ઉડી ગયા. બરાબર. 7 દુ -14 અને અહીંયા 5 કશું નથી એટલે છેદમાં 5 એમને એમ જ આવશે. બરાબર છે. અથવા આ રીતે કશું ઉડાડવું ના હોય, સીધી બાદબાકી કરવી હોય તો એ કરે. પહેલાં ગુણાકાર કરવો હોય તો એ કરે. જો -7 × 6 નીચે છે 3 × 5. 7 × 42 પણ ગુણાકારમાં એક માઇનસમાં એટલે -42. 5 તરી કેટલા થશે? 15 થઈ જશે. તો જવાબ આવે -42/15. ઓકે. હવે ક્રમ ચેન્જ કરીએ તો શું થાય? આ 7/3 પહેલાં હતા એની જગ્યાએ પહેલાં લખીએ આપણે 6/5 ગુણ્યા પાછળ લઈ જઈએ -7/3. જો ક્રમ ચેન્જ કરી દીધો. -7/3 પહેલાં હતા એની જગ્યાએ એને પાછળ લઈ ગયા. 6/5 પાછળ હતા એને આગળ લઈ દીધા. 6 સીધા 42. એક માઇનસ છે એટલે -42. 5 તરી 15. તો અહીંયા પણ જવાબ બેમાં સરખા જ છે. તો મતલબ કે ગુણાકારની ક્રિયા માટે તમે ભલે ક્રમ ચેન્જ કરો પણ જવાબ બંનેમાં સરખો જ આવે છે. એટલે કહી શકાય કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. આપણે જોઈ શકીએ છીએ બંને જવાબ સરખા છે. માટે કંઈ લખી દઈશું પાછળ.
સમય સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એવું કહી શકાય છે. હવે ભાગાકાર જોઈએ. ભાગાકાર માટે શું થાય છે એની બી ચર્ચા કરી દઈશું. ભાગાકારમાં દાખલા તરીકે આપણને આપ્યું છે -5/4 ભાગ્યા 3/7 આ રીતે આપ્યું છે. હવે આનો ભાગાકાર કઈ રીતે કરવો તો ધ્યાન આપજો. -5/4 આ ભાગાકાર મીન્સ કે છેદમાં છે 3/7. હવે નિયમ છે કે આ છેદનો છેદ છે એ ઉપર ગુણાકારમાં જતો રહે અને આ જે છેદ છે એ નીચે અહીંયા ગુણાકારમાં, એટલે 3/4 આ રીતે થાય. આ જે છે એ બરાબર આ નહીં, મતલબ કે આ જે 4 છે જે બરાબર છેદનો અંશનો છેદ એ નીચે ગુણાકારમાં આવે, છેદનો છેદ ઉપર પર એક વધુ ત્યાં આપણે મોટા અક્ષર આ છેદનો છેદ છે એ આની જોડે ઉપર ગુણાકારમાં જતો રહેશે અને આ અંશનો છે એ આની જોડે 3 જોડે ગુણાકારમાં આવતો રહેશે. તો 7 જે છે આની જોડે ગુણાકારમાં લઈ લીધા, -5 × 7 4 છે અને 3 જોડે ગુણાકારમાં લઈ લીધા. શું જવાબ આવશે? 7×5 = 35 મીન્સ કે -35, એક માઇનસ માટે અને અહીં 4 કરી 12 આ રીતે આવે આ જવાબ. હવે શું ક્રમ ચેન્જ કરીએ તો આ જવાબ આવી શકશે? જોઈ લઈએ. 3/7 આગળ લીધા, 3/7 અને ભાગ્યા -5/4 પાછળ લીધા. હવે જોઈએ આપણે લખતા હતા એ રીતે લખી દઈશું. આ જે છે એ આની જોડે ગુણાકારમાં આવશે, આ જે છે એ આની જોડે ગુણાકારમાં જશે. 3×4 નીચે -5ની જોડે 7નું એટલે 4 કરી 12 અને અહીંયા 35 પણ કેવા -35 આ રીતે આ જવાબ આવ્યો. તો અહીંયા -35/12 છે અને અહીંયા -12/35 છે. તો તમે જોઈ શકો છો કે બંને જવાબ સરખા આવતા નથી. બરાબર, અહીંયા -35/12 છે, અહીંયા 12 ઉપર છે, 35 નીચે છે, મતલબ કે બંને જવાબ અલગ અલગ છે. માટે આપણે કહી શકીએ છીએ કે સમય સંખ્યાઓ માટે ભાગાકારની ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. કારણ કે આપણે ક્રમ ચેન્જ કર્યા તો બંનેમાં જવાબ બદલાઈ ગયા. બરાબર, માટે આપણે કહીએ છીએ કે સમય સંખ્યાઓ માટે ભાગાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. તો અહીંયા આપણે ક્રમનો ગુણધર્મ જોઈ લીધો. હવે આગળ જૂથ બનાવો સમજાવું છું. જો ધ્યાન આપજો, અહીંયા જૂથનો ગુણધર્મ જોઈએ. જૂથનો ગુણધર્મ શું કહેવામાં આવે છે એ આપણે જોવાનું છે ખાસ કરીને. બરાબર છે. તો સૌ પહેલા જૂથનો ગુણધર્મ આપણે કોના માટે લાગુ પાડીશું? પહેલાં જૂથ બનાવવાની વાત છે એ તો જોઈ લઈએ કે જૂથ શું છે શું નથી. બરાબર, એ તો જોવું પડશે ને. 3 સંખ્યા લઈ લીધી, જેમ કે જુઓ 7 + 5 અને +5 આ રીતે અલગ છે. બરાબર છે. તો 7 અને 2 9 +5 તો જવાબ તો 14 આવશે. બરાબર, હવે હું જૂથ અલગ કરું. 7ની જોડે 5 અંદર લઈ લો અને 2ને બહાર લઈ જાઓ તો જવાબ શું આવશે? 7 ને 5 12 + 2 અહીંયા પણ જવાબ 14 આવે. ઓકે, હજુ 7 બંને વખતે અંદર હતા. બરાબર, આ વખતે 2 અંદર લીધા, 5 અંદર લીધા. બરાબર છે. હવે આ વખતે હું 5ને અંદર લઈ લઉં છું અને બરાબર 5 અહીંયા અંદર છે ઓલરેડી. તો 7 + 2 આવી ગયું, 7 + 5 આવી ગયું. ચલો 2 + 7 લઈએ, એ પણ આવી ગયું. હા, ઓકે, ચલો 7 + 2 7 + 5. ચલો 2ની જોડે
મતલબ કે 5 અને 2 અંદર જોડે નથી આવેલા, તો એને અંદર લઈએ. જો 5 અને 2, આમાં 7 અને 2 અંદર છે, અહીં 7 અને 5 અંદર છે. અહીંયા આપણે 2 ને અંદર લઈ લઈએ છીએ અને જોડે 5 ને લઈએ છીએ અને 7 ને બહાર કાઢીએ છીએ. બરાબર, બે સંખ્યાનો જૂથનો ત્રીજા જોડે સરવાળો. અહીંયા બીજી બે સંખ્યાનો ત્રીજા જોડે અને આ બીજી બે સંખ્યાની ત્રીજા જોડે. તો જુઓ 5 ને 2 7 વત્તા 7, જવાબ તો અહીંયા પણ 14 જ આવ્યો. તો અહીંયા 7 વત્તા 2નો 5 જોડે સરવાળો કર્યો, અહીંયા 7 વત્તા 5નો 2 જોડે સરવાળો કર્યો અને 2 વત્તા 5નો 7 જોડે સરવાળો કર્યો. તો આપણે જૂથ ચેન્જ કર્યા છે. જુઓ દરેક જગ્યાએ અહીં 7 જોડે 2 છે, અહીં 7 જોડે 5 છે, જો અહીંયા 2 જોડે 5 છે. બરાબર, સંખ્યા 3 ત્રણેયની એ જ છે, ખાલી આપણે જૂથ બદલ્યા છે. બરાબર, તો કહેવાનો મતલબ મારો એ જ છે કે ભલે આપણે જૂથમાં સંખ્યાની અદલા બદલી કરી છે, પણ જવાબ ત્રણેયમાં કેવો આવશે સરખો. અહીંયા પણ 14, અહીંયા પણ 14, અહીંયા પણ 14. તો અહીં કહી શકાય છે કે પૂર્ણ સંખ્યાઓ માટે આ બધી પૂર્ણ સંખ્યાઓ હતી. કેવી સંખ્યા હતી? પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ. 0 સહિતની બધી જે ધન પ્રાકૃતિક સંખ્યા જે કહીએ છીએ 0 થી અનંત સુધી, એ બધી પૂર્ણ સંખ્યા કહેવાય છે કે જેના માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એટલે લખી શકીશું કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે અથવા તો જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. પહેલું. હવે બીજું, બાદબાકીની ક્રિયા. તો જુઓ બાદબાકીની ક્રિયાની વાત કરીએ તો શું છે? 7 - 5 -2, આ રીતનું જૂથ. આ ત્રણ સંખ્યાઓ છે. બરાબર, 7 માંથી 5 જાય તો 2, -2, જવાબ કેવો આવ્યો? 0 આવ્યો છે. બરાબર ને? હવે જૂથ ચેન્જ કરીએ. જો 7ની જોડે 2 અંદર લાવી દઈએ. બરાબર છે, અને અહીંયા -5 રાખીએ, એટલે 5ને આ બાજુ લઈએ 2, એટલે જૂથ બદલી. જો અહીંયા 7 અને 5નું જૂથ હતું, અહીંયા 7 અને 2નું જૂથ છે, તો જૂથ તો બદલી દીધું મેં. તો જવાબ સરખો આવશે. જોઈએ 7 માંથી 2 જાય તો 5, અહીંયા -5 છે. બરાબર, તો અહીંયા જવાબ 0 આવે છે. પણ હવે જુઓ, હજુ થોડું અલગ જૂથ કરીએ તો શું જવાબ સરખો આવશે? નહીં આવે. જુઓ તમે, -2 અંદર, સોરી 2 અંદર અને આ 5ને અંદર રાખીએ અને અહીં 7 આ રીતે લઈ જઈશું. નહીં જવાબ સરખો આવે. જુઓ તમે, માઇનસ પ્લસ, પણ નિશાની માઇનસની, એટલે 2 ને 5 7, પણ -7. અહીંયા પાછા -7 છે, તો માઇનસ પ્લસ નિશાની માઇનસની, જવાબ -14 છે. જુઓ જવાબ -14 આવે છે. બરાબર છે. તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે જૂથ જ્યારે આપણે બદલી દઈએ છીએ તો જવાબ બદલાઈ શકે છે. અહીંયા ભલે 0 જવાબ છે, પણ અહીંયા તમે જો 14 જવાબ આવ્યો. 7ની જોડે 5 હતા, અહીં 7ની જોડે 2 છે, અહીં 2 અને 5 ને અંદર નાખ્યા અને 7ને બહાર લીધા. તો માઇનસ, યાદ રાખજો હો, 2 અને 5 યાદ રાખો શું કહેવા માગું છું. અથવા તો જુઓ, આ નિશાની જે માઇનસની છે ને એને આપણે અંદર નહીં લઈ જતા. આ ફરી લખું છું, એક વખત ફરી સમજાવું. 2 પહેલાં 12 હતા, ધ્યાન આપજો હો. 2 ને અને 5ને અંદર લીધા. બરાબર, થોડું આછું થઈ ગયું, સરખું કરી દઈશ. અને 7ને બહાર લાવ્યા. તો શું જવાબ સરખો આવશે? નહીં આવે. એ હું તમને કહી શકું છું. કેમ નહીં આવે જવાબ સરખો? તો 2 માંથી 5 જાય ને તો મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે, એટલે -3 આવે. અહીં -7 છે, માઇનસ પ્લસ નિશાની માઇનસની, એટલે અહીં -10 થાય. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 0 જવાબ આવ્યો, અહીંયા -10 જવાબ આવ્યો. બરાબર, તો બાદબાકીની ક્રિયા માટે જૂથનો જે ગુણધર્મ છે એ લાગુ પાડતો નથી, એમ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. 7 - 5 તો 2, -2, તો 2 માંથી 2 જાય તો 0. પણ જૂથ આ જુઓ તમે કે જેમાં આપણે 7 અને 5 અંદર હતા, એની જગ્યાએ 2 અને 5 અને 7નો હું બહાર લઈ ગયો. તો
2માંથી 5 જાય નહીં, પણ 5માંથી 2 જાય તો 3. મોટી સંખ્યા 5 આગળ માઇનસ નિશાની છે એટલે -3. 12 -7 એમને મૂકી દીધા. માઇનસ માઇનસ પ્લસ એટલે 7 માં 3 10, પણ નિશાની માઇનસની. તો અહીંયા જે જવાબ છે 0 આવ્યો, અહીંયા જે જવાબ છે -10 આવ્યો. તો જવાબ તો બે અલગ અલગ આવ્યા. તો શું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ લાગુ પડતો નથી, અથવા જૂથના ગુણધર્મનું પાલન થતું નથી, એવું કહી શકાય છે. હવે ગુણાકારમાં તો પાલન થશે જ થશે. સમજાવું છું. 7 ગુણ્યા અહીંયા 2 ગુણ્યા 5 જવાબ 7 એમના એમ ગુણ્યા અહીંયા 5 દુ 10 અને અહીં 7 દાન 70 જવાબ આવે. હવે 2 ને બહાર લઈ દઉં છું અને 7 અને આ 5 એમના એમ રાખી દઈએ. 2 એમના એમ ગુણ્યા 7 પંચા 35, 35 ગુણ્યા 2 કરશો તો જવાબ 70 જ આવશે. તો અહીંયા જવાબ 70, અહીંયા જવાબ 70. જો જૂથ ચેન્જ કર્યા જ છે. અહીં 5 ગુણ્યા 2 છે, અહીં 7 ગુણ્યા 5 છે, અહીં 7 બાર છે, અહીં 2 બાર છે. તો જવાબ તો એ સરખો જ આવ્યો. માટે શું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બરાબર છે. અને છેલ્લે ડી ભાગાકાર. બરાબર છે. તો ભાગાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન ન થઈ શકે. જેમ કે 32/8 બરાબર છે. અને અહીંયા ભાગ્યા 2 કરીએ. સમજાવું છું. તો તમે 32/8 કરો. 32/8 આ રીતે. તો 8 ચોક 32 એ 0 0 થઈ જશે. તો જવાબ અહીં 4 આવ્યો. 4/2 કરીએ. બરાબર. 4/2 તો 2 દુ 4, 4માંથી 4 જાય તો શું? તો જવાબ 2 આવી ગયો. બરાબર. ફરી એકવાર જુઓ. 4/2 તો 2 દુ 4, 4માંથી 4 જાય તો શું? તો ટોટલ જે જવાબ છે બરાબર અહીં 4/2 કરેલ જવાબ અહીંયા 2 આવી ગયો છે. હવે ગ્રુપ ચેન્જ કરી દઈએ થોડું. બરાબર. જુઓ અહીંયા હવે હું શું કરું? 32 ધ્યાન આપજો. આપણે ગ્રુપ પેલો મતલબ કે ચેન્જ કરીએ. અહીંયા 32ની જગ્યાએ ચલો 8 અને 2 અંદર લઈ લઈએ. ખબર પડે. 32 ને બહાર લઈ જઈએ. 8/2 અને અહીંયા આપણે 32 લીધા. બરાબર. જો ગ્રુપ એટલે કે આ જૂથ છે એ બદલ્યું. 32 ને બહાર લઈ ગયા અને 2 ને અંદર લાયા. તો 8/2 કરીએ તો ખબર પડવી જોઈએ. 8/2 કરીએ શું થાય? 2 ચોક 8, 8માંથી 8 જાય તો શું? તો 2/8 કરવાથી જવાબ અહીંયા 4 આવ્યો. કેટલો આવ્યો અહીંયા? 4. 4/32. તો 4 ઉપર છે, 32 નીચે છે. તો 4 8 32 ઉપરના કશું એટલે 1 વધ્યો. કહેવાય જવાબ કેટલો આવે? 1/8 આવ્યો. 4/32 કરીએ એટલે 4 અંશમાં કહેવાય, 32 નીચે કહેવાય. 4 8 32. તો ઉપર કશું ના વધ્યું એટલે 1 અને નીચે 8. અહીંયા જવાબ 2 આવતો તો અહીંયા જવાબ આવ્યો 1/8. કે બંનેમાં જવાબ સરખો નથી. એટલે કહીએ કે ભાગાકાર માટે જૂથનો નિયમ લાગુ પડતો નથી, અથવા તો ભાગાકાર માટે જૂથના નિયમનું પાલન થતું નથી. એ લખી દઈશું છેલ્લે આપણે કે પૂર્ણ સંખ્યા માટે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરાબર. આટલું રાખીએ.